स्वाध्याय टीवी डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલા ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર યોગેન્દ્ર પારેખ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યયન અને અધ્યાપનની આ શૃંખલામાં આપણે આજે નવલકથાનું સાહિત્ય સ્વરૂપ એ વિષય પર ચર્ચા કરીશું। નવલકથા આપ સૌ જાણો છો તેમ ગદ્યનું સાહિત્ય સ્વરૂપ છે। ગુજરાતી સાહિત્યમાં ગદ્યનું ખેડાણ થયું એ વાતને દોઢ સદી કરતાં વધારે સમય થઈ ગયો। 1845 પછીના સમયને આપણે સુધારક યુગ તરીકે ઓળખીએ છીએ। આપ જાણો છો કે મધ્યકાળમાં પદ્યના સાહિત્ય સ્વરૂપો વધુ ખેડાતા રહ્યા। મધ્યકાળ પછીનો સમય એટલે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો સમય, અને અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં આપણને ગદ્યના એક પછી એક સ્વરૂપો મળતા રહ્યા। અર્વાચીન યુગનો પ્રથમ તબક્કો, જેને આપણે સુધારક યુગ તરીકે ઓળખીએ છીએ, તેમાં આપણને નર્મદ અને દલપત જેવા બે સર્જકો મળ્યા। ગદ્યનું સાહિત્ય સ્વરૂપ આપણને પ્રથમ મળ્યું નિબંધ, નર્મદે લખ્યું મંડળી મળવાથી થતા લાભ। દલપતરામ પાસેથી મળ્યું મિથ્યાભિમાન નાટક, નર્મદ પાસેથી મળી આત્મકથા। આમ નિબંધ, આત્મકથા અને નાટક જેવા સાહિત્ય પ્રકારો, ગદ્યના સાહિત્ય સ્વરૂપો આપણને સુધારક યુગમાં મળ્યા। નવલકથા પણ ગદ્યનું જ સાહિત્ય સ્વરૂપ છે। મેં અગાઉ ઉલ્લેખ કર્યો તે પ્રમાણે નિબંધ, આત્મકથા અને નાટક પછી તરત આપણને મળે છે નવલકથા। મિત્રો, ઇતિહાસ દ્રષ્ટિએ જોઈએ તો આપણને પહેલી મૌલિક ગુજરાતી નવલકથા મળી 1866માં। આજે આપણે 1915માં ગુજરાતી નવલકથાના સાહિત્ય સ્વરૂપ વિશે વાત કરીએ ત્યારે એ વસ્તુની કાળજી રહે અથવા ધ્યાન રાખીએ કે ગુજરાતી સાહિત્યમાં નવલકથાની આ સાર્ધ શતાબ્દીનું વર્ષ છે, 150મું વર્ષ, એટલે સાર્ધ શતાબ્દીનું વર્ષ। 1866 પહેલી મૌલિક ગુજરાતી નવલકથા મળી આપણને સાસુવહુની લડાઈ। 1915માં આપણે આ વાત કરી રહ્યા છીએ ત્યારે ગુજરાતી નવલકથાએ પૂરી દોઢ સદી જોઈ લીધી છે। હા, અગાઉ ગુજરાતીમાં નવલકથા નહોતી લખાતી। મિત્રો, પશ્ચિમના ઘણા સાહિત્ય સ્વરૂપો ગુજરાતીમાં આવ્યા। એની પાછળનું એક પ્રબળ કારણ એ હતું કે ભારતમાં અંગ્રેજ શાસન હતું। 1857માં શરૂ થયેલી 3 યુનિવર્સિટીઓમાં અંગ્રેજી સાહિત્યના માધ્યમથી અંગ્રેજી સંસ્કૃતિ પણ આપણે ત્યાં પ્રવેશે છે। શાસન પદ્ધતિમાં અંગ્રેજી શબ્દોનું ભંડોળ વિસ્તરવા લાગે છે। અંગ્રેજી શાળાઓ ખુલતી જાય છે, તો અંગ્રેજી સાહિત્યના પરિચયમાં આપણો નવસ્નાતક આવતો જાય છે, એટલે અંગ્રેજી સાહિત્ય સ્વરૂપોના પરિચયમાં પણ આવે છે। મધ્યકાળમાં નરસિંહ, મીરા, અખો, દયારામ, શામળ કોઈએ પણ નવલકથા નથી લખી, આત્મકથા નથી જ લખી। હા, નરસિંહ પાસેથી આત્મકથનાત્મક પદો મળે ખરા, પરંતુ આત્મકથા લખવાની શિસ્ત અને સભાનતાથી આત્મકથાનું ગદ્યમાં લેખન થયું હોય એવું અર્વાચીન યુગમાં બને છે।
તો આ ગદ્યના તમામ સાહિત્ય સ્વરૂપો અંગ્રેજી સાહિત્યની અસર હેઠળ ગુજરાતીમાં આવે છે. 1862માં જ ફ્રેન્ચ નવલકથાના અંગ્રેજી અનુવાદ પરનો અનુવાદ હિન્દુસ્તાન મધ્યનું એક ઝૂંપડું એવી એક નવલકથા આપણને મળે છે, ઇન્ડિયન કોટેજનો અનુવાદ. પણ એ પહેલી મૌલિક નવલકથા નહોતી. ગુજરાતીમાં પહેલી મૌલિક નવલકથા મળી આપણને સાસુ વહુની લડાઈ. એ પહેલી સામાજિક નવલકથા પણ હતી. શીર્ષકથી જ સ્પષ્ટ થાય છે કે તે સામાજિક નવલકથા છે. આમ નવલકથા લેખનની 1.5 સદી ગુજરાતીમાં થઈ ગઈ. આ 150 વર્ષ દરમિયાન અનેક પ્રકારની નવલકથાઓ લખાઈ છે. 4 ભાગમાં વિસ્તરતી બૃહદ નવલકથા હોય કે 70-80 પેજની લઘુ નવલ હોય. સરસ્વતીચંદ્ર જેવી બૃહદ નવલકથા આપણને 1887માં મળે છે. એના સર્જકને 1902 સુધી 1887થી 1902 સુધીના પૂરા 15 વર્ષ થયા છે એક નવલકથા લખવામાં. 4 ભાગમાં વિસ્તરતી બૃહદ નવલકથા અને મરણોત્તર છિન્નપત્ર જેવી લઘુ નવલ પણ મળી આપણને આધુનિક યુગમાં. તો સાસુ વહુની લડાઈ વાયા સરસ્વતીચંદ્રથી લઈને છેક હમણાં પ્રગટ થયેલી આપણે કહીએ તો અકુપાર જેવી સફળ નવલકથાઓ સુધીનો એક પ્રલંબ ઇતિહાસ છે. પણ મિત્રો, આજે આપણે નવલકથાના ઇતિહાસની વાત નથી કરવી. અવસરે એની વાત કરીશું. પણ નવલકથા શું છે? નવલકથાના સાહિત્ય સ્વરૂપ પાસે ભાવક તરીકે આપણને શું અપેક્ષા હોય? જોઈશું તો જણાશે કે 4 ભાગની પણ નવલકથા હોય, 3 ભાગની પણ નવલકથા હોય અને 80 કે 90 પેજની લઘુ નવલ પણ હોય. એનો અર્થ એ થયો કે નવલકથા પોતાના કદને વિશે ખુલ્લું સાહિત્ય સ્વરૂપ છે અને એવી આ સ્વરૂપમાં વિસ્તરવાની અથવા વિહરવાની સર્જકને જે મોકળાશ મળે છે એના કારણે આ સ્વરૂપ પાસે શિથિલતાનું પણ ભયસ્થાન રહેલું છે. એટલે એમ કહી શકાય કે નવલકથાનું સાહિત્ય સ્વરૂપ અન્ય સાહિત્ય સ્વરૂપોના પ્રમાણમાં ઘણું શિથિલ છે. સોનેટ જેવા સાહિત્ય સ્વરૂપ પાસે આપણે 14 લીટીનું કાવ્ય હોય, 14 પંક્તિનું, એવી સ્વરૂપ વિષયક શિસ્તનો આગ્રહ રાખી શકીશું. રાખવો જ પડે કે 14 પંક્તિનું હોય સોનેટ. ગઝલ ઓછામાં ઓછા 5 શેરમાં પંક્તિબદ્ધ હોય, સ્વરૂપબદ્ધ હોય. નવલિકા પાસે પણ એક હદ સુધી સ્વરૂપ વિષયક સજ્જતા અને શિસ્તનો આપણે આગ્રહ રાખી શકીએ કે ટૂંકી વાર્તા કેટલી લાંબી હોય તો દીર્ઘ નવલિકા, એવો પણ આપણે ત્યાં એક અભ્યાસ થયો છે. પણ નવલકથાના સંદર્ભમાં કદને વિશે કોઈ ચોક્કસ માપદંડ નથી. એ તેનું પ્રધાન લક્ષણ હોવાની સાથે તેની મુખ્ય મર્યાદા પણ છે એમ કહી શકાય. એનો અર્થ એ થયો મિત્રો કે આજના સમયમાં આપ સૌ ધારાવાહી સિરિયલ જોતા હશો, ટીવી સિરિયલ. તો એમાં જેમ એક પછી એક હપ્તા એટલે કે એપિસોડ વધતા જાય છે એમ નવલકથામાં વ્યક્ત થયેલા કથાનકને વિસ્તારવાની એના સર્જક પાસે પૂરી સ્વતંત્રતા પણ છે. પણ એ સ્વતંત્રતા તેની મર્યાદા બનવાની સંભાવના પણ છે. તો નવલકથાના સર્જક પાસે જો કોઈ પડકાર હોય તો તે શું છે? તેની સર્જનાત્મક સર્ગશક્તિને, નવલકથામાં નિહિત એવા સંવેદનને વ્યક્ત કરવાનો પડકાર. ગુજરાતી ગદ્યનો, ગુજરાતી ભાષાનો ક્યાસ કાઢવાનો પડકાર. અને એવું આપણે ત્યાં થયું છે. રાવજી પટેલની અશ્રુઘર લઘુ નવલ લઘુ કદની છે. ભગવતી કુમાર શર્માની સમયદ્વીપ કે સુરેશ જોશીની મરણોત્તર કે છિન્નપત્ર કે કિશોર જાદવની નવલકથાઓ, નિશાચક્ર, રિક્તરાગ ઇત્યાદિ. લાભશંકર ઠાકરની કોણ, ચીનુ મોદીની ભાવ અભાવ,
મુકુંદ પરીખની મહાભિનિષ્ક્રમણ, આ બધી જ નવલકથાઓમાં સર્ગશક્તિનું એક જુદું વૈવિધ્ય આપણને જોવા મળે છે. આ લઘુકદની નવલકથાઓ છે એટલે તો આપણે તેને લઘુ નવલો કહી છે. અને સરસ્વતીચંદ્ર, ઝેર તો પીધા છે જાણી જાણી, કે મુનશીની નવલકથાઓ બૃહદકાય નવલકથાઓ છે. એકથી વધુ ભાગમાં વિસ્તરતી નવલકથાઓ છે. તો નવલકથાના કદના સંદર્ભમાં કોઈ ચોક્કસ માપદંડ ન હોય એવી સ્થિતિને આપણે પહેલાં ધ્યાનમાં લેવી પડે. સર્જક પક્ષે પડકાર છે સર્જનાત્મક ભાષામાં કથાને વહેતી મૂકવાનો, ભાવકને બાંધી રાખવાનો. હવે નવલકથાના વ્યાવર્તક લક્ષણો કયા હોઈ શકે? તો પહેલું તો એ કે ભાઈ એક કથાનું સાહિત્ય સ્વરૂપ છે, કથા સાહિત્ય છે. તેમાં કોઈ કથા કે વાર્તા કહેવામાં આવે છે. જીવનના પ્રલંબ પટને નવલકથા તાકે છે, આલેખે છે. કોઈ એકાદ ઘટના નથી, કદાચ ઘટના ટોપ હોઈ શકે, ઘટનાઓનું બાહુલ્ય હોય, ઘણી બધી ઘટનાઓ વચ્ચે આંતર સંબંધો હોય, એવું એક વિષય વસ્તુ સર્જક પસંદ કરે છે. એ વિષય વસ્તુ અપાર વૈવિધ્ય ધરાવતું હોઈ શકે. મનુષ્યનું પોતાનું નિજી સંવેદન, સમગ્ર જીવન જે કથાના મુખ્ય નાયકને પાસે જે સંવેદન છે એ સમગ્ર જીવન સુધી વિસ્તરતું હોય એવી કથા પણ સર્જક પસંદ કરે. અથવા તો કોઈ નાયકના સમગ્ર જીવનમાં બનતી એક પછી એક ઘટનાક્રમોને આવરીને પણ સર્જક પસંદ કરે વિષય વસ્તુ. સર્જક પાસે એક વ્યાપક જીવન દર્શન હોય અને એને વિષય વસ્તુ તરીકે પસંદ કરે. જેમ કે આપણા પ્રશિષ્ટ ગણાયેલા પ્રથમ પ્રશિષ્ટ એવા ગોવર્ધનરામ ત્રિપાઠી પાસેથી સરસ્વતીચંદ્ર મળી ત્યારે સરસ્વતીચંદ્ર પાસે કલ્યાણ ગ્રામનું એક દર્શન હતું, સમાજ અને સંસ્કૃતિ ચિંતનનું એક વિશાળ દર્શન હતું. એમ કહી શકાય કે સર્વાશ્લેષી ચિંતન હતું. અને એના કારણે એમણે એક પ્રલંબ પટ ધરાવતી સમૂહ પાત્ર સૃષ્ટિ, વિશાળ પાત્ર સૃષ્ટિને આવરી લેતી બહુ મોટી કથા આપી, જેમાં સાહિત્ય છે, અધ્યાત્મ છે, જીવન દ્રષ્ટિ છે, અભિગમ છે, દેશી રજવાડાઓનો પ્રશ્ન છે, નાયકો છે, ખલનાયકો છે, ઘણું બધું છે. સર્જક પાસે એક વિરાટ દર્શન હતું. તો સર્જક ઘણા બધા વિષયોને સ્પર્શી શકે છે. આ થઈ વિષય વસ્તુની વાત. એ સામાજિક વિષય હોઈ શકે, ઐતિહાસિક વિષય હોઈ શકે, કોઈ ચોક્કસ પ્રદેશના સમસ્યાને, કોઈ ચોક્કસ પ્રદેશની સમસ્યાને ધ્યાનમાં રાખીને સર્જક વિષય વસ્તુ પસંદ કરે. ઘણી બધી કલ્પના થઈ શકે, ઘણું વાસ્તવ સર્જક પોતાની નવલકથામાં વિષય વસ્તુ તરીકે આવરી શકે. સર્જકને પોતાની પરંપરા પાસેથી મબલખ સામગ્રી મળે છે તેને પણ વિષય વસ્તુ તરીકે લઈ શકે. આ મબલખ સામગ્રી એટલે શું? જેમ કે આપણે હરીન્દ્ર દવેની નવલકથા જોઈશું, માધવ ક્યાંય નથી. તો એની સામગ્રીમાં માધવ પોતે છે. માધવ એટલે કૃષ્ણ. તો કૃષ્ણ ત્યાં આપણી પરંપરાનું સૌથી તેજસ્વી ગણાતું પાત્ર છે, સમૃદ્ધ પાત્ર ભારતીય પરંપરાનું. કૃષ્ણ વિશે એક નવલકથા મળે, માધવ ક્યાંય નથી. સર્જક પોતાના દ્રષ્ટિકોણથી કૃષ્ણની તપાસ આદરે છે અને નારદ જ્યાં જ્યાં જાય છે ત્યાંથી કૃષ્ણ નીકળી ચૂક્યા છે. એ સંવેદન નવલકથાનો વિષય વસ્તુ બને છે. પન્નાલાલ પટેલ પાસે દુષ્કાળનું સંવેદન નવલકથાનો વિષય વસ્તુ બને અને માનવીની ભવાઈનું સર્જન થાય છે. તો પન્નાલાલ પટેલની આ નવલકથાના કેન્દ્રમાં ગ્રામ સમાજ છે, ખેડૂત સમાજ છે, ગામડાના રીત રિવાજો છે, ગીતો છે,
એ ગીતો અને જીવનનો લય હિલ્લોળ છે અને એવું નરવું ગરવું જીવન જીવતી પ્રજા દુષ્કાળનો ભોગ બને ત્યારે કેવી યંત્રણાઓમાંથી પસાર થાય છે, સમસ્યાઓમાંથી પસાર થાય છે, એનું આલેખન છે. હૃદયસ્પર્શી આલેખન પામે છે. ગોવર્ધનરામ પાસે જીવનનું જે દર્શન છે તેનાથી તદ્દન જુદું દર્શન પન્નાલાલ પાસે છે. ઝવેરચંદ મેઘાણી સોરઠ તારા વહેતા પાણી આપે છે તો સોરઠ પ્રદેશ આખો નવલકથાનો વિષય બને છે. કૃષ્ણાવતાર આપે મુનશી તો મુનશી પાસે વળી પાછો પરંપરાઇક મબલખ સામગ્રી તરીકે આપણને મળે છે. મુનશી પાસેથી પાટણની પ્રભુતામાં ઇતિહાસ આલેખે છે. જય સોમનાથમાં ઇતિહાસ આપે છે મુનશી. તો રવ દેસાઈ જેવા સર્જક સામાજિક નવલકથાઓ આપે છે. ગાંધી જીવન દર્શન પણ ગ્રામલક્ષ્મીમાં આપણને મળે છે. ભારેલો અગ્નિમાં પણ સ્વાતંત્ર્ય સંગ્રામની એક અસર આપણને જોવા મળે છે. દરેક સર્જક પાસે પોતાનું આગવું જીવન દર્શન હોય છે, સમાજ નિરીક્ષણ હોય છે. સર્જક સંપૂર્ણ કાલ્પનિક નવલકથા પણ આપે અને સર્જક વાસ્તવિક નવલકથા પણ આપે. વાસ્તવવાદી નવલકથા આપણે જેને કહીએ છીએ તેવી. તો એ વાસ્તવવાદી નવલકથા પણ નવલકથાનો એક પ્રકાર છે. નવલકથાના પ્રકારોને પણ આપણે સમાંતરપણે એમ સમજતા જવા જોઈએ. સર્જક પોતે સમાજ વચ્ચે જીવે છે, સ્વસે છે. સર્જક સમાજ પાસેથી ઘણું બધું પામે છે, એને સંવેદે છે. સમાજને, પોતાની આસપાસ બનતી ઘટનાઓને પોતાના અભ્યાસ દ્વારા સમૃદ્ધ થયેલો સર્જક પોતાના નિરીક્ષણમાં અભ્યાસને ઉમેરે છે. એની પાસે પોતાનું નિજી સંવેદન છે. એનું રસાયણ જ્યારે નવલકથા સ્વરૂપ ધારણ કરે ત્યારે પોતે સમાજને સ્પર્શે કે ઇતિહાસને આલેખે કે પોતાના પ્રદેશને આલેખે કે કોઈ સામાજિક કે જાગતિક સમસ્યાનું આલેખન કરે, એ બધી જ વસ્તુઓ વિષય વસ્તુ બનવાની અમર્યાદ સંભાવનાઓ લઈને આવે છે નવલકથામાં. એટલે નવલકથાનું સાહિત્ય સ્વરૂપ વિષય વસ્તુના એક લક્ષણને આપણે જોઈએ તો ઘણી બધી સંભાવનાઓને તાકે છે. પહેલું લક્ષણ થયું કે વિષય વસ્તુ, પ્લોટ. સર્જક એક પ્લોટ પસંદ કરે છે, કથા વસ્તુ, એની આપણે વાત કરીએ. 1857નો જે ક્રાંતિ થઈ તેને વિષય વસ્તુ બનાવીને પણ સર્જકોએ નવલકથા લખી છે. આપણે અગાઉ જ જોયું કે પહેલી જ નવલકથા આપણને સામાજિક નવલકથા મળે છે, સાસુ વહુની લડાઈ. આપણે એમ કહી શકીએ કે આ સનાતન વિષય છે જેને આપણો સર્જક 150 વર્ષ પહેલાં સ્પર્શી ચૂક્યો છે. બીજું લક્ષણ છે પાત્રો, પાત્રાલેખન. નવલકથામાં સર્જકે પસંદ કરેલા વિષય વસ્તુને, કથાનકને જીવે છે, વહે છે, સંવેદે છે પાત્રો. એ પાત્રો કેટલા હોઈ શકે એનો કોઈ ચોક્કસ આંકડો નિર્ધારિત કરી શકાય નહીં. સર્જકના વર્ણ્ય વિષય વસ્તુ પાસે કેટલા પાત્રોથી કામ પાર પાડવું તેવી એક અનિવાર્યતા એ વિષય વસ્તુમાં જ પડેલી હોય છે, એ કથાનકમાં જ પડેલી હોય છે. એટલે પાત્રોનું વિભાજન આપણે એ રીતે કરી શકીએ, મુખ્ય પાત્રો અને ગૌણ પાત્રો. આ જગત કેટલી સંકુલતાઓથી ભરેલું છે. કોઈ નાયક હોય, કોઈ ખલનાયક હોય, કોઈ વિનાયક હોય. ખલનાયક અને વિનાયક વચ્ચે પાતળી ભેદરેખા છે. પરંતુ આપણે ત્યાં ખાસ કરીને ભારતીય સાહિત્યની અને સંસ્કૃતિની અવધારણામાં એક પરમ સૂત્ર, એક સર્વ સ્વીકૃત છે ને એ સૂત્ર છે સત્યમેવ જયતે. નવલકથા કરુણાંત હોઈ શકે, નાયક જે છે નવલકથાનો એ સત્ય અર્થાત કોઈને કોઈ જીવન મૂલ્યનો ઉપાસક હોય છે. એ જીવન મૂલ્યોને જીવવાના કારણે, વહેવાના કારણે એ સમાજના અન્ય
અસામાજિક કહી શકાય તેવા પાત્રો દ્વારા પીડિત હોઈ શકે એવું પણ બને. આવું જ હોય એમ નહીં, પણ આમ હોવાની સંભાવના વધારે જોવા મળે આપણને. આપણે જોઈશું તો ભારતીય કળામાં ખાસ કરીને જે કથાનકો પરથી ફિલ્મો બને છે એમાં પણ મોટે ભાગે નાયક અને ખલનાયકની સમગ્ર વિભાવના પર જ ફિલ્મો ચાલતી હોય છે. નવલકથામાં આટલા સ્થૂળ સ્તરેથી પાત્રોની વાત ન થઈ શકે, કારણ કે નવલકથામાં માત્ર ચરિત્ર કેન્દ્રી જ નવલકથાઓ હોય છે એમ નથી હોતું. કોઈ ચોક્કસ સંવેદન કે સમસ્યા પણ કેન્દ્રમાં હોય અને પાત્રોનું આવું સરળીકરણ કે માત્ર આટલું જ સાધારણીકરણ શક્ય નથી. મોટે ભાગે પાત્રો કોઈને કોઈ જીવન મૂલ્યોના વાહક હોય, સમૂહ પાત્ર સૃષ્ટિ પણ હોય. પાત્રોની ચરિત્રગત લાક્ષણિકતાઓ છૂટી પાડી શકાય, એને વર્ણવી શકાય, એને ઓળખી શકાય. પાત્રની નાડ પર હાથ મૂકીને સર્જક વાત કરે અને ભાવક એની નાડ પર હાથ મૂકીને તેને પામી શકે, એ સર્જકની કળા. તાત્પર્ય એ છે કહેવાનું કે પાત્ર પાસેથી તેનું પાત્રત્વ સિદ્ધ થવું જોઈએ, એ પાત્ર ઉપસી આવવું જોઈએ. જેમ કે મુનશીની નવલકથાના પાત્રો મુનશીના જ પાત્રો લાગે, એટલી જીવંતતા આપણને એ પાત્રોમાં મળે, એ થયું એનું પાત્રત્વ. સરસ્વતીચંદ્રના સર્જકે વિશાળ પાત્ર સૃષ્ટિ આપી, પણ એમણે એમાં એક કિમિયો કર્યો. પાત્રના ચરિત્રને વ્યક્ત કરે એવા પોતાના પાત્રના નામ આપ્યા. જેમ કે સરસ્વતીચંદ્ર મુખ્ય પાત્ર છે નવલકથાનું, શીર્ષક પાત્ર છે. તો એ પાત્રનું ચરિત્ર શું છે? તે પાત્ર ભણેલો છે, સરસ્વતી પુત્ર છે. મુંબઈ જેવા મહાનગરમાં વાલકેશ્વર જેવા વિસ્તારમાં ધનાઢ્ય શેઠનો દીકરો સરસ્વતીચંદ્ર પણ ભણેલો છે, એટલે કે સરસ્વતી એને વરેલા છે, એટલે એનું નામ સરસ્વતીચંદ્ર છે. MA LLB થયેલો છે. સર્જક ગોવર્ધન રામનો માનસપુત્ર છે સરસ્વતીચંદ્ર, કારણ કે સર્જક ગોવર્ધન રામ પોતે LLB ભણેલા, એટલે એમણે પોતાની નવલકથાના મુખ્ય નાયકને પોતાના જેટલું ભણાવ્યો છે. પન્નાલાલ પટેલની નવલકથા મળેલા જીવમાં જે પાત્રો છે, કાનજી અને જીવી મુખ્ય પાત્રો છે, તો એ પોતાના ગ્રામ સમાજને, ગામડામાં રહેતા ખેડૂતને અને વાળંદની કન્યાને વ્યક્ત કરે એવું પાત્રત્વ પામ્યા છે. એવું જ પન્નાલાલની નવલકથા માનવીની ભવાઈમાં કાળુ એક સાચુકલો ખેડૂત તરીકે આપણી સમક્ષ પ્રત્યક્ષ થાય છે. એટલે જ્યારે દુષ્કાળની ભયાવહ સ્થિતિમાં કાળુને સદાવ્રતનું અનાજ લઈ લેવા માટે સદાવ્રતનું અનાજ આપવા આવેલા, જુઓ ભૂખમરાની સ્થિતિ છે દુષ્કાળમાં, અને સદાવ્રતનું અનાજ વહેંચવા આવેલા લોકો કાળુને કહે છે કે ભાઈ તું આ અનાજ વહેંચવા આવ્યા છે લઈ લે, હવે ત્યાં કેમ ઊભો છે? આમ તો દાનમાં આપે છે અનાજ, કાળુ લેતો નથી. એટલે પેલો એને ઠપકો આપતો હોય એમ વહેંચનારો માણસ કહે છે, લઈ લે ને ભાઈ, શું મોટો સાહુકાર છે? ત્યારે કાળુ બોલે છે, ખેડૂત બોલે છે, જુઓ એક ધરતીપુત્ર બોલે છે, જગતનો તાત બોલે છે. પેલો જ્યારે એમ કહે છે કે તું મોટો સાહુકાર થઈ ગયો છે, લઈ લે હવે, ત્યારે કાળુ કહે છે કે સાહુકાર હોત તો લઈ લેત, પણ કણબીછું નહીં લઉં અને નથી લેતો. તો કાળુના આ સંવાદમાં સર્જક એનું ખેડૂત હોવાનું, જગતનો તાત હોવાનું, આખા જગતને જે જમાડે છે એ ભૂખ્યો છે, પણ એ ભીખમાં અનાજ લેવા નથી નીકળતો. આ વસ્તુ સર્જક એના પાત્રત્વ દ્વારા સિદ્ધ કરે છે. ઐતિહાસિક પાત્રો પાસેથી ઐતિહાસિક સંવાદો મળે છે. મુનશીની નવલકથા આપણે જોઈએ તો પૃથ્વીવલ્લભ બનેલો મુંજ એ મુનશીની ભાષા નથી બોલતો, પૃથ્વીવલ્લભ હોવાની ભાષા બોલે છે. એની પાસેથી કવિત્વ મળે છે, એની પાસેથી એક સમ્રાટ હોવાનું
પરાક્રમ પ્રગટે એવી ભાષા મળે છે. તો પાત્રનું પાત્રત્વ સિદ્ધ થવું જોઈએ, કારણ કે કથા વસ્તુનો બોજ, કથા વસ્તુનો મર્મ, કથા વસ્તુનો ધર્મ ભાવક સુધી પહોંચાડવા માટે યોગ્ય પાત્રોનું, એટલે કે યોગ્ય પાત્રોની પસંદગી અને તેનું પાત્રાલેખન સર્જનાત્મક ભાષામાં વ્યવસ્થિત થવું જોઈએ. તો વિષય વસ્તુને વહન કરતા પાત્રો અને એ પાત્રોની ભાષા, તો ભાષા એનું ત્રીજું લક્ષણ બને છે. સ્વાભાવિક છે કે આપણે જ્યારે એમ કહીએ કે નવલકથા ગદ્યનું સાહિત્ય સ્વરૂપ છે, ત્યારે એ ગદ્ય ભાષામાં વ્યક્ત થાય છે. એ ભાષા ગુજરાતી નવલકથાની વાત કરીએ તો ગુજરાતી ભાષામાં વ્યક્ત થાય છે. ગુજરાતી ભાષા તો દરેક ભાષાની જેમ આપણે એમ કહી શકીએ કે 12 ગાંવે બોલી બદલાય. તો મુનશી તો ભરૂચના સર્જક હતા. પાટણની પ્રભુતામાં તો સમગ્ર ગુજરાતના નાથની વાત હોય કે મુંજની વાત હોય, ગુજરાતનો નાથ તો નવલકથાનું જ નામ છે મુનશીની. તો એ ભરૂચના લેખકની ભાષા તરીકે આપણને નહીં દેખાય. ઐતિહાસિક પાત્રોની ભાષા મુનશી વ્યક્ત કરે છે. કોઈ નવલકથામાં ડૉક્ટરનું પાત્ર હોય, જો પન્નાલાલ પટેલની નવલકથા હોય ધારો કે, અને એમાં પાત્ર ડૉક્ટરનું હોય, તો ડૉક્ટર કણબીની ભાષા નહીં બોલે. એ ડૉક્ટર કદાચ કણબી જ્ઞાતિના હશે તો પણ એ ડૉક્ટરની ભાષામાં વાત કરશે. તો જ એ ભાષાને પાત્રાનુસારી ભાષા કહેવાય. પાત્રને અનુસાર ભાષા વ્યક્ત થવી જોઈએ. પરાક્રમ ભરપૂર સંવાદ વ્યક્ત કરવો હોય ત્યારે એ પાત્ર શિક્ષકની ભાષામાં પરાક્રમ વ્યક્ત નહીં કરે. એની પાસેથી જે જુસ્સો, જે લડાયક મિજાજ, જે ખુમારીની આવશ્યકતા છે એ ખુમારી પ્રગટ થાય એવી ભાષાનું સર્જન સર્જકે કરવું પડશે. જેવી સ્થિતિ, જેવા સંજોગો, જેવી જરૂરિયાત એવી ભાષા પ્રગટ થવી જોઈએ. સ્મૃતિ આધારે મને યાદ છે જેવું એવું એક ઉદાહરણ આપું છું હું તમને. પ્રિયજન નવલકથાનો નાયક, વિનેશ અંતાણીની નવલકથા પ્રિયજન. પ્રિયજન નવલકથાનો નાયક પોતાના પ્રોફેસરને ઘેર મળવા જાય છે. બહુ રમણીય, એટલે કે રોમેન્ટિક કહેવાય એવું આ ઉદાહરણ છે. પ્રિયજન નવલકથા. પ્રિયજન નવલકથાનું શીર્ષક જ કેટલું રસપ્રદ છે. ગુજરાતી સાહિત્યમાં સફળ થયેલી નવલકથા, 8મા દાયકામાં પ્રગટ થયેલી નવલકથાનો નાયક યુવાન પોતાના પ્રોફેસરને ઘેર મળવા જાય છે. યુવાનનું નામ છે અનિકેત. સરને ઘેર જાય છે ત્યારે ત્યાં એણે એક કન્યાને જોઈ. હવે એને ખબર નહોતી જતી વખતે કે પોતે ત્યાં જે યુવતીને જોવાનો છે એ યુવતી પોતાના સરની દીકરી છે, એ એને ખબર નહોતી. અગાઉ થોડા દિવસ પહેલાં દરિયા કિનારે એ યુવતીને જોઈ ચૂક્યો છે. એ યુવતી પોતાના સરને, જેના માટે ભરપૂર આદર છે એવા પોતાના ગુરુને ઘેર મળવા જાય છે ત્યારે અનિકેત એ યુવતીને જુએ છે. હવે જુઓ, કોઈ સાધારણ સર્જક હોત તો એમ લખ્યું હોત કે દરિયા કિનારે રેતીમાં રમતી જે છોકરીને જોઈ હતી તે આજે અનિકેતે પોતાના સરના ઘરે જોઈ. આ થઈ સાદી ભાષા, આમાં કોઈ સર્જકતા નથી. પણ વિનેશ અંતાણી જેવા સર્જક આ વાત કેવી રીતે મૂકે છે? મને યાદ છે એ રીતે આ સંવાદ મૂકું છું. એમાં એકાદ બે શબ્દફેર હોવાની સંભાવના છે, પણ નવલકથાની ભાષા કેવી હોય? વિનેશ અંતાણી લખે છે, દૃશ્ય જુઓ. અનિકેત પોતાના સરના ઘરે મળવા ગયો છે. દરિયા કિનારે રેતીમાં જે યુવતીને જોઈતી પોતાની સહ અધ્યાયીની એ છોકરી, એને જોઈને અનિકેત શું અનુભવે છે? અનિકેતના મનમાં સર્જક આ સંવાદ મૂકે છે. સંવાદ અનિકેતે જોયું તો દરિયા કિનારાની એક સાંજ સરના ઓરડામાં પ્રવેશી. આ ભાષા છે. દરિયા કિનારે જોયેલી સાંજ સરના ઓરડામાં પ્રવેશી.
આખી સાંજ પ્રવેશી, એટલે કે આખી સાંજની સ્મૃતિ પ્રવેશી, માત્ર એક યુવતી નહીં. તો સર્જક એના ભાવકને એનો સઘન અનુભવ કરાવે છે. વિષય વસ્તુ, પાત્રો, ભાષા, પરિવેશ. ચોથું લક્ષણ આપણે લઈ શકીએ પરિવેશ. સર્જક એક પરિવેશ રચે છે. ઐતિહાસિક નવલકથા હોય તો કોટ કાંગરા, કિલ્લા, યુદ્ધ, દમસાણ, શસ્ત્રો, પરિવેશ, રાજાઓનો વેશ, એ સમયના તત્કાલીન સમયના સંવાદો, તત્કાલીન સમયની ભાષા, આ બધું જ આવવું જોઈએ. તત્કાલીન ભાષા, આ બધાથી એક પરિવેશ રચાય છે. નગર સભ્યતાની નવલકથા આલેખવાની હોય તો હોટલ, એરપોર્ટ, મોલ, આ બધા જ શબ્દો આવવાના. આજના સર્જક પાસે મોબાઈલ, લેપટોપ, મેલ કર્યો નાયકે નાયિકાને, ફેસબુક ફ્રેન્ડશીપ થઈ, આ બધું આધુનિક નવલકથામાં આવવાનું. અત્યારની નવલકથામાં જે સરસ્વતીચંદ્રમાં નહીં મળે. નહીતર સરસ્વતીચંદ્રને શોધવા માટે થઈને આજના સરસ્વતીચંદ્ર, આજનો લેખક જો આજે સરસ્વતીચંદ્ર લખે તો એ જૂની રીતે નહીં લખી શકે. તરત પ્રશ્ન થશે કેમ શોધવો પડ્યો? માધવ ક્યાંય નથી, કેમ લખવું? હરીન્દ્ર દવેને લખવું પડે, પણ આજે હરીન્દ્ર દવે માધવ ક્યાંય નથી લખે તો પૌરાણિક સંદર્ભમાં નવલકથા લખી શકાય, પણ આજના માધવને ક્યાંય નથી એમ પ્રગટ કરવો બહુ અઘરો છે. કારણ કે આજે પૃથ્વી આખી ચણીબોર જેવડી થઈ ગઈ છે. ગ્લોબલ વિલેજમાં આપણે જીવીએ છીએ, ત્યારે વિરહને અને અંતરને જુદા સ્વરૂપમાં મૂકવા પડશે. કારણ કે વિરહ જેવું કશું રહ્યું જ નથી. કોઈને કોઈનો વિરહ નથી, અને તે છતાં આપણે કોઈની નજીક નથી. આ એક જુદી સમસ્યા છે. આ બધા જ માનવીય સંવેદનોને નવા સ્વરૂપમાં મૂકવા પડશે, કારણ કે ટેકનોલોજીએ જગતને બદલી નાખ્યું છે. પરિવેશ, નગર સભ્યતાનો પરિવેશ રચવો હશે તો એ પ્રમાણેનું આખું વાતાવરણ રચવું પડે છે. એને અનુરૂપ પાત્રો હોવા જોઈએ. ઇતિહાસ હોય તો ઐતિહાસિક સંદર્ભો સાથે પરિવેશ આવશે, અને આધુનિક નવલકથા હોય, અર્વાચીન સમયની હોય તો જે તે સમયનું સંવેદન પ્રગટે તેવો પરિવેશ રચવો જોઈએ. હા, પરિવેશ રચવાના લોભમાં પાત્રને કે પરિસ્થિતિને અન્યાય થઈ જાય નહીં, એની કાળજી રાખવી પડે, એટલો સંયમ રાખવો પડે. પરંતુ સર્જક જે સ્થિતિનું સર્જન કરે છે તે સ્થિતિ અનુસાર તેણે પરિવેશની રચના કરવી પડે, એક વાતાવરણ રચવું પડે. બીજું એક લક્ષણ થશે જીવન દર્શન. મિત્રો, સર્જકની પાસે પોતાનું એક જીવન દર્શન હોય છે. ઘણા સર્જકો આપણે જોઈએ તો પોતાના અભ્યાસના કારણે અથવા પોતે જે સમયમાં જીવ્યા છે એ સમયના સંવેદનોની એક અસરના કારણે, જેને નિર્ભ્રાંતિ કહી શકાય એવી સ્થિતિને જીવતા હોય છે. એવી નિર્ભ્રાંત સર્જક જ્યારે કોઈ વિષય વસ્તુને સ્પર્શે ત્યારે જીવન પ્રત્યેની શ્રદ્ધાનો સૂર વિલય પામી ચૂક્યો હોય છે, અથવા બાષ્પીભવન થઈ ચૂક્યો હોય છે. ત્યારે નિરાશાવાદી વિષય વસ્તુ કે નવલકથા મળવાની સંભાવના છે. હવે નિરાશાવાદી વિષય વસ્તુ પર આલેખન પામેલી નવલકથા સફળ હોવાની એટલી જ સંભાવના છે. એ સફળ કૃતિ હોઈ શકે. નિષ્ફળ ગયેલું જીવન પણ સર્જનાત્મક આવિષ્કાર પામે તો સફળ નવલકથા મળી શકે. સર્જક પાસે વિશ્વ કલ્યાણની ભાવના હોય અને સંસ્કૃતિ પ્રત્યેનું એક વિરાટ દર્શન હોય તો સરસ્વતીચંદ્ર મળે. અને વ્યક્તિના વ્યક્તિગત જીવન સંવેદનો અત્યંત સંકુલ હોય અને જીવાતા જતા જીવન પ્રત્યે કારુણ્ય પૂર્વકની નિર્ભ્રાંતિ હોય તો
શ્રદ્ધા ગુમાવી ચૂકેલા મનુષ્ય પાસેથી આઉટસાઇડર મળે. અને આલ્બેર કામુની આઉટસાઇડર જેવી લઘુ નવલ નોબેલ પ્રાઇઝ પણ લઈને આવે. ભરપૂર નૈરાશ્ય છે આઉટસાઇડરમાં. અસ્તિત્વવાદ અને એબ્સર્ડનું સંવેદન આઉટસાઇડરનું મુખ્ય વિષય વસ્તુ છે. આઉટસાઇડરમાં ઘટાટોપ નથી પ્રસંગોનો, પરંતુ એ નવલકથાના નાયકનો જીવન પ્રત્યેનો નિર્ભ્રાંતિમૂલક અભિગમ સર્જક પાસેથી જે રીતે આવે છે એ પરમ સર્જનાત્મક આવિષ્કાર પામે છે. સર્જકનો પોતાનો જીવન અભિગમ પાત્રો, પરિસ્થિતિઓ અને વિષય વસ્તુમાં વ્યક્ત થાય એને જીવન દર્શન કહેવાય. નવલકથામાંથી સર્જકનું એવું દર્શન સર્જનાત્મક રીતે વ્યક્ત થવું જોઈએ, માત્ર દાર્શનિક રીતે નહીં. નહીંતર જીવન દર્શન વ્યક્ત કરવા માટે ફિલસૂફી જેવું મોટું ક્ષેત્ર છે. સર્જક કથા કહી શકે વાત માંડીને, પણ નવલકથા કહેતી વખતે તેણે દર્શનની સાથે એટલે કે ફિલસૂફીની સાથે ક્રિએટિવિટી, દર્શનની સાથે સર્જકતાને પણ લક્ષ્યમાં રાખવાની રહે છે. પછી ગતાનુગતિક રીતે પરંપરા મુજબ આપણે એમ કહી શકીએ કે ભાઈ નવલકથાને શીર્ષક હોય, પાત્રો, પરિસ્થિતિ, ભાષા. આપણે નવલકથાના સ્વરૂપના મુખ્ય લક્ષણોની વાત કરી. વિષય વસ્તુ એટલે કે કથાવસ્તુ, પાત્રો, પરિવેશ અને ભાષા. હા, નવલકથા આદિ, મધ્ય, અંતમાં વહેતી હોય છે. સર્જનાત્મક આવિષ્કરણમાં કોઈ પ્રયોગશીલ સર્જક એમ પણ બને કે અંતને પહેલાં બતાવી દે અને પછી નવલકથાનો પ્રારંભ થાય. આ પણ એક પડકાર છે. ફ્લેશબેક ટેકનિક જેમ ફિલ્મોમાં હોય છે એમ નવલકથામાં પણ હોઈ શકે. કોઈ સર્જક સર્વજ્ઞ કથન રીતિથી નવલકથા આપે, જેમ કે મળેલા જીવ, સરસ્વતીચંદ્ર, માનવીની ભવાઈ વગેરે. એ જ રીતે પ્રથમ પુરુષ એકવચન પદ્ધતિ એટલે કે આત્મકથનાત્મક શૈલીથી પણ નવલકથા આપે. આ તેની કથન રીતિ છે. નવલકથામાં કથન રીતિનું પણ મહત્વ છે. મુખ્ય પાત્રના સંવેદન સાથે જ સર્જકનું સઘન લગાવ હોય સર્જકનો, તો એમ બને કે પ્રથમ પુરુષ એકવચન પદ્ધતિ એટલે કે આત્મકથનાત્મક શૈલી વધારે ઉપકારક નીવડે. સર્જક એમ પણ બને કે ક્રમવર્તી કથન પસંદ ન પણ કરે, જેમ જીવનમાં ક્રમ છે 1, 2 ગણિતમાં, જીવનમાં નહીં ગણિતમાં 1 પછી 2 પછી 3 પછી 4 પછી 5 પછી 6. નવલકથામાં એમ ન બને. એવું પણ બને કે 11 પહેલાં આવે અને 3 પછી આવે. સર્જક કઈ રીતે તેને સ્વરૂપબદ્ધ કરે છે, નવલકથાબદ્ધ કરે છે, એ તેની સર્જકતા પાસે તેની સર્જકતાની મુદ્દો બને છે. એટલે કે સર્જક પોતાની રીતે પ્રકરણ વિભાજન કરવા માટે સ્વતંત્ર છે, પરંતુ એ પ્રકરણ વિભાજન પ્રતીતિ યોગ્ય બનવું જોઈએ. સર્જક કથાનાયકનું મૃત્યુ પહેલા જ પ્રકરણમાં, પહેલા જ ફકરામાં બતાવી દે એમ પણ બને, અને પછી કથા તો આગળ ચાલે. જેમ કે પ્રિયજન નવલકથામાં, મિત્રો, પ્રિયજન નવલકથામાં નવલકથાના મુખ્ય પાત્રો ચારુ અને નિકેત જીવનની માતબર ઘટનાઓ જીવી લીધા પછી મળે છે. એવી ઉંમરે ચારુ અને નિકેત મળે છે કે જ્યારે બંનેના પોતપોતાના જીવનમાં અન્ય પાત્રો સાથે, બીજા જીવનસાથી સાથે લગ્ન થઈ ચૂક્યા છે. એટલે જીવાઈ ચૂકેલું જીવન,
જે જીવન જીવાઈ ચૂક્યું છે એની વાત કરવા 2-4 દિવસ ભેગા થાય છે. ચારુ અને નિકેત અનાયાસે મળી જાય છે અને એકબીજા વગર જે જીવન જીવાયું છે તેમાં પ્રત્યક્ષપણે એકબીજાની ગેરહાજરી હોવા છતાં સતત બંનેએ એકબીજાની સાદ્યંત હાજરી અનુભવી છે જીવનમાં, લગભગ જીવનની ક્ષણે ક્ષણ એનો અનુભવ કરાવતી નવલકથા તરીકે એ નવલકથા ભાવકને સ્પર્શે છે. નહીતર પ્રથમ પ્રકરણમાં જ કોઈ યુવાન વાચકને કે ભાવકને એમ લાગે કે આ ચારુ અને નિકેત નામના 2 પાત્રો મળે છે એ તો ઉંમરલાયક છે, હવે વૃદ્ધ થવા આવ્યા છે, નિવૃત્ત થઈ ચૂક્યા છે, એ 2 જણની પ્રણય કથામાં એટલે કે લવ સ્ટોરીમાં શું મજા આવશે? પણ ભાવકને આનંદ આવે છે, ભાવકને મજા આવે છે. ભાવક એ કથાને જીવે છે, સંવેદે છે, સતત પામે છે. ચારુ અને નિકેત જીવાઈ ગયેલું જીવન ફરીવાર જીવતા હોય એટલી પ્રતીતિપૂર્વક એ નવલકથામાં તેનું આલેખન થયું છે. એટલે આપણે જેમ ક્રિકેટની પરિભાષામાં કહું તો રિપ્લે જોતા હોઈએ તેમ આપણને પ્રિયજનમાં આ બંને પ્રિયજન તરીકે પમાય છે. અને મજા તો એ વાતની છે કે બંને પોતપોતાના જીવન વિશે વાત કરે છે ત્યારે પોતપોતાના જીવનસાથી વિશે વાત કરે છે. નિકેત પોતાની પત્ની ઉમા વિશે વાત કરે છે, ચારુ પોતાના પતિ દિવાકર વિશે વાત કરે છે ત્યારે એ ચારુના પ્રિયજન તરીકે દિવાકર મળે છે અને નિકેતની પ્રિયજન તરીકે ઉમા મળે છે અને ચારેય એકબીજાના પરસ્પર પ્રિયજન હોય એવી રીતે એક નવલકથાનું ભાવવર્તુળ પૂરું થાય છે અને એટલે જ પ્રિયજન પ્રેમનું ઉપનિષેધ છે એમ કહી શકાય. તો સર્જકનું જીવન દર્શન આ રીતે વ્યક્ત થાય છે. નવલકથાનું સાહિત્ય સ્વરૂપ શિથિલ છે, એ તેની મર્યાદા છે. એમ સર્જક માટે જીવનને બહુ મોટા આલિંગનમાં લેવાની એટલે કે જીવનને બાથ ભીડવાની અનેકવિધ શક્યતાઓ ધરાવતું સ્વરૂપ પણ છે. મિત્રો, શિથિલ ગણાતું આ સાહિત્ય સ્વરૂપ વિશ્વ સાહિત્યમાં અત્યંત લોકપ્રિય થયેલું સાહિત્ય સ્વરૂપ છે. જગતની કોઈ પણ ભાષામાં આપણે જઈએ તો જગતના મહાન પુરસ્કારો મોટે ભાગે નવલકથા સર્જકોને મળ્યા છે. આ પણ એની એક વિશેષતા છે. જેમ આપણે આઉટસાઇડરનો ઉલ્લેખ કર્યો તેમ ઘણી બધી એવી નવલકથાઓ છે. ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ આપણે લઈ શકીએ, વોર એન્ડ પીસ આપણે લઈ શકીએ, ગુજરાતીમાં સરસ્વતીચંદ્ર લઈ શકીએ, હિન્દી સાહિત્યમાં પ્રેમચંદજી છે. મહાન નવલકથાઓએ મહાન નવલકથાકારોએ વિશ્વ સાહિત્યને ઉજાળ્યું છે. એમ આપણને ગુજરાતી સાહિત્યમાં પણ છેક ગોવર્ધન રામથી લઈને ધ્રુવ ભટ્ટ સુધીના મહાન સર્જકો મળ્યા છે. તે સૌનો આદરપૂર્વક ઉલ્લેખ કરીને આજની મારી વાત પૂરી કરું છું અને ગુજરાતી પ્રશિષ્ટ ગણાતી નવલકથાઓ વાંચવા માટે આપને વિનંતી કરું છું. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. स्वाध्यायः परमं तपः। સ્વાધ્યાય ટીવી